ભગવાન શિવ કથા સંભળાવે છે મા પાર્વતીને, શિવ મહાપુરાણની કથા. નંદી એક જ શ્રોતા બેઠા સાંભળે છે. આજ નંદીએ ભગવાન સનતકુમારને કથા સંભળાવી. જે 4 ભાઈઓ નાગા પૂગા રહેશે, કપડા નથી પહેરતા, 9 વર્ષની ઉંમર છે, કરોડો વર્ષ થઈ ગયા ના, લાખોની કરોડો વર્ષ, 28મો યુગ ચાલે છે. સનતકુમાર વ્યાસજીને સંભળાવે છે. વ્યાસે પોતાના શિષ્ય રોમર સુતજીને કહી, અને સુતજી ગંગા યમુના સરસ્વતી કિનારે પ્રયાગરાજમાં 88,000 ઋષિઓ બેઠા છે. ગૃહસ્થી અલગ, વાનપ્રસ્થ અલગ, સંન્યાસીઓ અલગ, 88,000 ઋષિઓની સામે આ પ્રયાગરાજમાં કથા થઈ રહી. અને એક ફકડ નાનો એવો સાધુ શિપ્રાગીરી બાપુ તમને સંભળાવી રહ્યો છે તમારા ગામ. કોઈ મસાલો નહીં. કથા તો ઘણી છે, પણ મારી મર્યાદા છે. હું સાધુ છું, મેં તમારા કામની એ જ તમને સંભળાવી. કથા તો બહુ છે. ભગવાન વ્યાસે બહુ ખુલ્લું લખ્યું છે, પણ એ સજ્જુગમાં, ત્રેતામાં, દ્વાપરમાં સંભળાતું હતું. અત્યારે કળયુગનો માણસ ઊંધું સમજે એટલે ઘણી કથા મેં તમને સંભળાવી નથી. જો ભણેલા લીખાલા હિન્દુઓ જ તમારા ધર્મની નિંદા કરતા હોય, મંદિરની નિંદા કરતા હોય, સાધુ સંતોની નિંદા કરતા હોય, એને જો આ કથા સંભળાવે તો એ ભટકી જાય. ભટકી જાય. કોઈ શિવ કથા સંભળાવે, કોઈ શિવ ભક્ત બનાવે, એને ભારતની તીર્થ કરવાનું કોઈને મળે સાહેબ. કોઈ શિવ ભક્ત બની જાઓ, શિવની ખૂબ પૂજા કરો, શિવનું ખૂબ ભજન કરો. બીજો જન્મ માનવ જોતો હોય તો. આ હું નથી કહેતો. નરસિંહ મહેતાની ઘરવાળીને કહે છે, દેવી મોટા ભાઈ આપણને કાઢી મૂક્યા, હાલ મહાદેવને પ્રાર્થના કરીએ. ભગવાન ભોળાનાથના મંદિરમાં જાય છે, પતિ પત્ની બે પ્રાર્થના કરે છે. ગાય આ ધરતીની સાડી છે સાહેબ, સાધુ ધરતીનું પોલકું છે મારા બાપ, અને બ્રાહ્મણ આ ધરતીનો શિંગાર છે બાપ. બ્રાહ્મણ જગતનો ગુરુ છે. બ્રાહ્મણ જન્મથી તે મર્યા પછી કામ આવે છે. ગાય જન્મથી તે મર્યા પછી કામ આવે. આપણે મરી જઈશું ને ત્યારે વેતરણી નંદી છે, એ અહીંથી નામ ન લેવાય એવી વસ્તુથી ભરેલી છે. આ બધાને એમાં પાર કરવાનું છે. ત્યારે તમે અહીં સેવા કરી છે ગાયની, તમારા બાપ દાદાએ કરી છે, ઘાસ નાખ્યો છે, તો તમને ગાયનું પૂંછડું પકડીને પાર કરશે. આવું ગરુડ પુરાણમાં ભગવાન વિષ્ણુ બોલે. ભગવાન થોડું ખોટું બોલે, આપણે બોલીએ. હે ગરુડ, આ જીવ મરે છે ત્યારે વેતરણી પાર કરવા માટે ગાય ઉભી હોય છે સામે કિનારે. તમે એની સેવા કરી છે, તમારા બાપ દાદાએ કરી છે, તો પૂંછડું પકડશે, ન તો ત્યાં ઊભી રહેશે, અને એમ તો મારીને તમને નદીમાં નાખશે સાહેબ. કોઈ એવું શાસ્ત્ર નથી જેમાં નરકની કથા ના હોય. મારે તમને ડરાવવા નથી, પણ ભગવાન કહે છે. અને મર્યા પછી બ્રાહ્મણ ખાવે, આપણા પિંડદાન કરાવે, શ્રાદ્ધ કરાવે, તર્પણ કરાવે. બ્રાહ્મણ જગતનો ગુરુ છે. એટલા માટે વશિષ્ઠ કહે છે, રાજન અરે મારા 6 છોકરા મારી નાખ્યા, પણ રાજને ખબર પડી કે ગાય શું છે. જાગ્યા તોથી સવાર આપી દે, તારા રામને આપી દે. મેં તો મારા છોકરા ગાય માટે ખપાવ્યા, તું દેશ માટે તો આપવા પડ્યા રામ લક્ષ્મણ. અને એ જ સહસ્ત્રબાહુ અર્જુન, જેણે રાવણને ગૌશાળામાં ઊંધો લટકાવ્યો, જેનાથી દુનિયા કાંપતી હતી. અને એ સહસ્ત્રબાહુ જમદગ્નિના આશ્રમમાં ગયો, 22,000 માણસોને જમાડ્યા. રાજાએ કીધું, તમારો ઘાસપૂસના કુટિયા કઈ લેવા નહીં, દેવા નહીં, ખેતી નહીં, વાડી કેવી રીતે ખવાર્યો? કે આ ગાય, આ કામધેનુ ગાય, ગૌ માતા મારી ઈચ્છા પૂરી કરે, હું જે માગું તે આપે. સહસ્ત્રબાહુ અર્જુન કીધું, દેશનો રાજા છું, જે કઈ સંપત્તિ રાજાની હોય મને આપી દો. જમદને કીધું કે ગાય ન વેચાય નહીં, ભલે ખીલે મરી જાય. આપણા ગઈઢાઓ આપણી કરતા બહુ સારા હતા, કે બળદ, ગાય, ઢોર ખીલે મળતા, પણ તમારી ઘોડે છૂટા ન મળતા. અને પ્રાણ ન છૂટે ને તો તમારા ગઈઢા હાથમાં પાણી લેતા અને કહેતા કે આને પ્રાણ છૂટી જાય તો એકાદશીનું વ્રત કરીશ, અને પ્રાણ છૂટી જતા સાહેબ. આ કથા છે ભાઈ. વિષ્ણુ ભગવાન કહે છે એકાદશી જેવું કોઈ વ્રત નથી. કાશીમાં એક બ્રાહ્મણ દેવતા બળદ લઈને ભિક્ષા માંગતા હતા, બળદ પડી ગયો, પ્રાણ જાય નહીં. આખું કાશી નગર એને પૂન આપે, કોઈ સોમવારનું, કોઈ શનિવારનું, કોઈ રવિવારનું, પ્રાણ જતા નથી. એ જ ગામની નાચવા વાળી પોતાના માણસો સાથે આવીને જોયું કે બધા ગોળ કુંડાળું કરી શું ભીડ છે. જો આવી તો બળદ તડપે છે. બળદ તડપતો હતો. બધા કહેવા લાગ્યા, બેન
તે કંઈ પુણ્ય કર્યું આપને? અમારા પુણ્યથી તો કંઈ થયું નહીં. ત્યારે રડી પડી કે હું તો નાચનારી વેશ્યા છું, હજારો યુવાનોની જિંદગી બગાડી, હું શું આપું? બધા મેણા મારવા લાગ્યા, બસ જિંદગીમાં કાંઈ ન કર્યું. અને શરમની મારી હાથમાં પાણી લઈને કીધું કે મેં ભૂલી જ ચૂકે કોઈ પુણ્ય કર્યું હોય તો આને મળો ને પ્રાણ છૂટી ગયો મારા બાપ. અને આને લાગી ગઈ, અને બોર્ડ લગાડી દીધું, સાહેબ દત્તાત્રેય ભગવાને આ વેશ્યાને ગુરુ બનાવી, વાંચો ભાગવત. પિંગળા નામની વેશ્યાને ગુરુદેવ દત્તાત્રેયને ગુરુ બનાવી. ધન્ય છે બાઈ. બધું છોડીને બોર્ડ લગાડ્યું, આજથી નાચવા ગાવાનું કામ બંધ છે, ધંધો બંધ છે, કોઈ આવું નહીં. ભગવાનની મૂર્તિ લાવી અને બસ આખો દિવસ માળા કરે. પોતાના વાજિંત્ર વગાડનારા સંગીતકારોને એટલા બધા રૂપિયા આપ્યા કે જાઓ મકાન બનાવો, દુકાન બનાવો, આજથી ધંધો બંધ. બધા રડી પડ્યા, તારી હવે 40 વર્ષથી રહીએ છે કે બસ હવે પૂરું થઈ ગયું ભાઈ. ઈશ્વરે મારી લાજ રાખી લાખોની વચમાં. અને 20 વર્ષ પછી રાતના 10 વાગે દરવાજો ખખડાયો કોઈએ, ખોલો. અને બાઈ બોલી, બોર્ડ વાંચી લો, બધું બંધ છે, હવે આ કામ બધું બંધ છે, આ ધંધો બંધ છે. ત્યારે અવાજ આવ્યો, બેન દરવાજો ખોલો, બેન દરવાજો ખોલો. બેન સાંભળતા આના કાન ઉભા થયા, દોડી દરવાજો ખોલો. 20 વર્ષનો જવાન છોકરો. અને આ બાઈ બોલી, ભાઈ તું મારા ગામનો તો નથી ને? બોલે ના. તો બોર્ડ વાંચ્યું તે વાંચ્યું ને, તો શું કામ આવ્યો છો? કે બેન મને અંદર આવવા દો ને. આવી જા. 3 વાર બેન કીધું, પેલી રડી પડી. આને પૂછ્યું કેમ રડો? કે લોકો મને નગર વધુ કહે છે, મને વેશ્યા કહે છે, તવાયત કહે છે, મને કોઈ બેન કહેતું નથી. આ તે પહેલી વાર મને બેન કીધી. ભાઈ તું કોણ છે? તારો પરિચય શું છે? અને હાથ જોડીને કીધું, આથી 20 વર્ષ પહેલા કાશીની બજારમાં એક બળદ મળતો હતો, તમે તડપતો જોયો તો? બોલે હા. બધા નગરના લોકો પૂન આપતા હતા, યાદ આવ્યું? બોલે હા. તો એ પ્રાણ ન છૂટ્યા, તમે કઈ પૂન આપ્યું પ્રાણ છૂટી ગયા, યાદ આવે? બોલે હા. એ હું છું મારી બેન, એ હું બળદ છું. એ કયું તે પૂન કર્યું કે મને માનવનો અવતાર ઈશ્વર આપ્યો? બાઈ બહુ રડી હો. ભાઈ મારા ઘરે એક સાધુ આવ્યા હતા, એને ખબર નહીં હું વેશ્યા છું. મેં એને મંદિર બતાવ્યું, કાચો સીધું આપ્યો. ગામમાં રોજ સત્સંગ થાય. એક દિન મારે ઘરે મારો જે સંગીતકાર હતો એ ભક્તિ ભાવવાળો હતો, મને પરાણે લઈ ગયો. અને મેં મારા જિંદગીમાં પહેલી વાર 2 કલાક શિવપુરાણની કથા સાંભળી. એનો પુણ્ય મેં આપ્યું ભાઈ તમે. આ કથાનો પ્રભાવ છે. અને એ જમદગ્નિએ ના પાડી તો સહસ્ત્ર બાહુ અર્જુને એનું માથું કાપ્યું. કેવો દુષ્ટ ક્ષત્રિય! ક્ષત્રિયનો ધર્મ તો મંદિરની સાધુ સંતની બેન બેનની રક્ષા કરવા માટે છે. આનું માથું કાપી નાખ્યું. રેણુકાના કપડા તોડી નાખ્યા, હજારોને મારી નાખ્યા. ભગવાન ભોળોનાથ કે પાર્વતી, જેને બ્રહ્મા ના પોગે, વિષ્ણુ ન પોગે, શંકર ના પોગે, એને કોઈ સાધુ હાથે ભટકાડીએ, 2 મોત મરી જાય. માટે તમે ભગવાનનું ગમે એટલું અપમાન કરશો, ભગવાન નહીં બોલે, પણ કોઈ સાધુ સંત માતા પિતા ગરીબને સતાવશો નહીં. દેવતાનો ગુરુ બોલ્યો છે. કૌતી સાધુનું અપમાન, સાધુનું ધન, બ્રાહ્મણનું ધન, સાધુનું ધન, સાધુનું અપમાન બહુ મોટું નુકસાન કરે છે. તમારું કલ્યાણ થતું છે ત્યાં અકાળ મૃત્યુ આવીને ઉભો રહેશે. એવો ફટકો લાગશે કે ઊભા થતા બહુ વાર લાગશે. માટે ધર્મનું મફત ખાવું નહીં, કંઈક આપવું. કોઈ સાધુ સંતનું મફત ખાવું નહીં, કંઈક આપવું. કંઈક મંદિરે જાઓ, આશ્રમમાં જાઓ, કંઈક આપો. તમારા પૈસેથી એના આશ્રમો મંદિરો ચાલે છે, એ કંઈ મહેનત કરતા નથી. તમારો ધર્મ છે. તમે રોજ 5 પાપ કરો છો, એનું પ્રાયશ્ચિત છે દાન. હા તમારી પાસે નથી તો કોઈ મંદિરમાં, કોઈ આશ્રમમાં જઈને ખાઈને બર્તન માંજો, ઝાડુ કરો, પોતા કરો, પણ મફતમાં ખાશો નહીં. આપણા પૂર્વજો આપણી કરતા બહુ સારા હતા સાહેબ. ધન નહોતું પણ ટેલ કરવા જતા, સતાધારમાં, બગદાણામાં, વીરપુરમાં ઝાડુ લગાવતા, બર્તન માંગતા. ધર્મનો મફતનો ખવાય, કંઈક આપો. આપણો ધર્મ છે. ધર્મે રક્ષતો રક્ષતા. અને ભગવાન પરશુરામને ખબર પડી તો 21 વાર ક્ષત્રિયહીન કરી. કોઈએ પૂછ્યું કે આના લીધે બધાને કેમ માર્યા? પરશુરામ કે સમાજ જાણતો હતો કે આને એક સાધુનું માથું કાપી નાખ્યું, ગાયને મારી, મંદિરનું ખાધું, સાધુનું ખાધું, છતાં આને સાથ આપ્યો. જેણે આને સાથ આપ્યો એને મેં માર્યા. અને વિશ્વામિત્ર પાસે આવ્યો હતો.
કે મને મદદ કરો. ત્યારે કીધું હું સાધુ છું. ત્યારે સહસ્ત્રબાહુ બોલ્યો એમ થોડા કઈ બાબા બની જાઓ, તમે તો પહેલા ક્ષત્રિય હતા. બોલે પહેલા હતો, હવે સાધુ છું. હું પાપીઓને સાથ નથી આપતો. વિભીષણે રાવણને સાથ ના આપ્યો એટલે બચી ગયો. દુર્યોધનને 100 ભાઈ હતા, એનો એક ભાઈ તો વિકર્ણ, એને સાથ ના આપ્યો, બચી ગયો. અને દ્રોણાચાર્ય, કૃપાચાર્ય, અશ્વત્થામા, કર્ણ, ભીષ્મએ સાથ આપ્યો, ધર્માત્મા હતા, છતાં 2 મોત મર્યા. પાપીઓને સાથ આપ્યો, હરામીઓને સાથ આપ્યો, ગદ્દાર લોકોને, દેશદ્રોહીઓને સાથ આપ્યો, ગૌ હત્યારાને સાથ આપ્યો, મંદિરના વિરોધી, ધર્મના વિરોધીને સાથ આપ્યો. 2 મોત મર્યા. હતા પિતાની હાય ન લેવી. તમને ન ગમે તો દૂર રહ્યો, પણ એની નિંદા કરવાનો અધિકાર નથી. ધર્મનો મફતમાં ખાવાનો અધિકાર નથી. કૃષ્ણના છોકરાને સમજાવે છે, બેટા તમે દેવતા હાથે લડશો તો બચાવીશ, ઝેર પી જશો તો બચાવીશ, અગ્નિમાં બળી મરશો તો બચાવીશ, અરે મહાદેવ હાથે લડશો તો બચાવીશ, પણ કોઈ સાધુ સંતોને છેડ્યા તો તમને નહીં બચાવી શકો. ન બચાવ્યા કૃષ્ણ. 2 મોત મરી ગયા બધા કપાઈને આપસમાં. પ્રભાસ પાટણમાં આજ બી કૃષ્ણ રોવે છે આમ કરીને, અરે રે મારે જીવવું તો પણ અમારા છોકરાના પાપ. અને તમને મને કહે છે કે જો આ ન માન્યા, આ ન છોડવું, ન કર્યું તો મારા છોકરા જેવી તમારી દશા થશે. કૃષ્ણ બોલ્યા. એટલા માટે બધાને દંડ મળે ભૂલનું. અરે બ્રહ્માનો અવતાર, બ્રહ્માનો પુત્ર ચંદ્રમા, જેનાથી દુનિયાને પ્રકાશ આપે છે, એની કોકની દીકરીને સતાવી, એને સાપ મળ્યો સાહેબ. દક્ષની 27 દીકરી ચંદ્રમા સાથે લગ્ન થયા. રોહિણીને બહુ પ્રેમ કરે, બીજી દીકરીઓ રડે બાપ પાસે, અમને બોલાવતો નથી. ગમે એવું દુઃખ હોય તો નારી સહન કરે, પણ પતિ ન બોલાવે તો. ગમે એટલી તકલીફ હોય તો પત્ની સહન કરે, પણ પેલો બીજીને લઈને આવે તો. પતિ પણ ગમે એવો મરદ હોય તો સહન કરે, પણ એ પત્ની બીજા પુરુષની સાથે ફરે તો કોઈ સહન ન કરે. એમ દીકરીઓ દક્ષની પાસે ગઈ, પિતા પાસે રડી. દક્ષે એને સમજાયો 1 વાર, 2 વાર, 3 વાર. આપણા દેશમાં કોઈ પણ વસ્તુને 1 વાર, 2 વાર, 2.5 વાર, 3.25 વાર ને અહીં તમારા નહીં, અમારે કાઠિયાવાડમાં આવવું હોય કઈ વેચાવા તો રાજા હરિચંદ્ર ભરી બજારમાં ઉભો છે. કોઈ મને લેનાર, એક ડોમ શમશાનનો માલિક, 1000 રૂપિયા, 1 વાર, 2 વાર, 2.5 વાર, 3 વાર, કોઈ ના બોલા લઈ જાય. પણ જયારે તારામતીને વેચવા ઉભા કરે ને તો મારા બેટા કેટલા તૈયાર થઈ જાય. પેલો કે 1000 રૂપિયા, પેલો કે 2000 રૂપિયા. આ સમાજ કહેવાનો ભાવ. ચંદ્રમાને સમજાવ્યો, માનો નહીં. કોઈની દીકરીને સતાવશો ને, માને દુઃખ લાગશે, ભાઈને દુઃખ લાગશે, પણ જ્યારે બાપને ખબર પડશે ને કે મારી દીકરીને તમે દુઃખી કરો છો, એની હાય બહુ ખરાબ હો. બાપ દીકરીનો સંબંધ બનાવી ભગવાનને કલમ તોડી નાખી. મારા બાપ બહુ કરુણ કથા, પણ હું તમને નહીં કહું. મારે તમને રડાવા નથી સાહેબ. તમે ઘણી કથાઓ એવી છે કે તમે હાજે ભોજન નહીં કરી શકો. કરુણ કથા છે. દક્ષની આંખમાંથી આંસુ આવ્યા. ચંદ્રમાને સાપ આપ્યો, જા તને સહી રોગ થઈ જાય. અને જો ચંદ્રમાને સહી રોગ તો કોઢ નીકળ્યો, હજુ ભોગવે છે. 15 દિવસ વધવાનું, 15 દિવસ ઘટવાનું, આ રોગી થઈ ગયો છે. કોઈની દીકરીને સતાવી. અને જ્યાં ચંદ્રમાને રોગ થયો હતો, બ્રહ્માંડમાં અંધારું થયું, લોકો ભટકાવા લાગ્યા. જાનવરો ગામમાં આવ્યા, માણસોને લઈ જાય, બેન દીકરીઓને લઈ જાય. અંધારાનો ફાયદો પાપીઓ ઉઠાવે. બધા ઋષિ મુનિ ચંદ્રમાને લઈ દેવતા સાથે બ્રહ્મા પાસે ગયા. કથા બહુ લાંબી છે. બ્રહ્માએ કીધું કાઠિયાવાડમાં જાઓ. આ સૌરાષ્ટ્ર કેવો સાહેબ. મીરા ક્યાં જન્મી? રાજસ્થાન में. આવી કાઠિયાવાડમાં. ભગવાન ક્યાં જન્મ્યા, ક્યાં પ્રગટ્યા, ક્યાં અવતાર લીધો? વૃંદાવનમાં. આવ્યા ક્યાં? આપણા કાઠિયાવાડમાં. મુસ્કુંદ રાજા અયોધ્યામાં જન્મ્યો, ક્યાં આવ્યા? આપણા સૌરાષ્ટ્રમાં. આ નરસિંહ મહેતા કોણ છે સાહેબ? આ ગંગાબાઈ પાનબાઈ કોણ છે? આ જલારામ બાપા કોણ છે? તમે જાણો છો? બધા સૌરાષ્ટ્રમાં કેમ આવ્યા? આપણા વડવાઓ એટલા ભોળા હતા, એટલા ભાવિક હતા, એટલા ધાર્મિક હતા, પુણ્યદાનને માનનારા, ગાયની સેવા કરનારા,
કૂતરાને લાડવા બનાવીને ખવડાવનારા, ગરીબોને આપનારા, ખડા આપનારા, અતિ સાધુ બ્રાહ્મણને આપનારા. અને એ લોકો કહેતા હતા, આ તમે ગુજરાતમાં જન્મ્યા છો, બહુ ભાગશાળી, ભગવાનને પ્રાર્થના કરો કે કૂતરાનો જન્મ આજ તો ગુજરાતમાં આવશે, બીજે દેશ. ગુજરાતનું ખાવાનું એવું હો ભાઈ, પહેરવાનું એવું, ગાવાનું એવું, નાચવાનું, રોવાનું એવું હો. રોવે તો રોવે, અહીંથી લગાડે, ગતાર્યા કરજો કરી રોવે. ગુજરાત જેવો કોઈ દેશ નથી. કહેવાનો ભાવ, ચંદ્રમાં મૃત્યુ લોકમાં આવ્યા, ભારતમાં આવ્યા, દેવતાઓને લઈને બધા નીચે આવ્યા. આપણા સૌરાષ્ટ્રમાં સમુદ્ર કિનારે રેતીનું શિવલિંગ બનાવ્યું, પાર્થવ. અને બધા ઋષિઓને કહ્યું, કારણ કે 9 કરોડ જાપ કરવા, હવે આનાથી હલાય નહીં, ચલાય નહીં, બોલાય નહીં, એકલો કેમ કરે? એટલે ભગવાને વ્યવસ્થા કરી કે તમે ન કરી શકો તો કોઈ બ્રાહ્મણ પાસે કરાવો, યજ્ઞ કરાવો, કથા કરાવો, જાપ કરાવો, કરો નહીં તો કઈ નહીં, કરાવો, કરવું તો પડશે. એટલે ચંદ્રમા સાથે બધા ઋષિઓ મુનિઓએ શિવલિંગ બનાવી, પાર્થવની રેતીની. એમાં મહાદેવનું આવાહન કરી અને આ મંત્રનો ઉચ્ચાર થયો. આ સમુદ્ર કિનારે 6 મહિના 62 દિવસ સુધી આ મંત્ર ચાલ્યો. બધા મારી સાથે બોલો, આ મંત્ર ચંદ્રમાના મુખમાંથી, દેવતાઓના મુખમાંથી, ઋષિઓના મુખમાંથી નીકળ્યો છે. ભગવાન ભોળોનાથ પ્રગટ થયા, ચંદ્રમાના માથે હાથ મૂક્યો, ચંદ્રમા રોગ મુક્ત થયા. મહાદેવે કીધું 15 દિવસ તારી કળા ઘટશે, 15 દિવસ વધશે, પૂર્ણિમાના દિવસે તું 16 કળામાં થઈશ અને હર બીજે તું મારા મસ્તક પર બિરાજીશ. આથી તું મારા મસ્તક પર રહીશ, તને કોઈ રોગ નહીં લાગે. બોલ, તારી શું ઈચ્છા છે? બીજું કંઈક માગો. ભગવાન ભોળોનાથ માગો એ તો આપે, પણ ન માગો એ આપે, એનું નામ છે મહાદેવ. ત્યારે ચંદ્રમાએ કીધું, મારી યાદમાં તમે બિરાજો. જેમ મને રોગથી મુક્ત કર્યો, એમ તમારા કોઈ દર્શન કરે એને રોગ મુક્ત, દુઃખ મુક્ત, શોક મુક્ત, તાપ મુક્ત, પાપ મુક્ત કરજો. અને મહાદેવથી તથાસ્તુ કરી અને જ્યોતિર્લિંગમાં પ્રગટ થયા. નામ પડ્યું સોમનાથ મહાદેવ. 1 કરોડ અવતાર છે મહાદેવનો. વિષ્ણુ કરતા, બ્રહ્મા કરતા, રામ કરતા, કૃષ્ણ કરતા મહાદેવના બહુ અવતાર છે. જેટલા જગતમાં તારા, જેટલા વરસાદની ધારા પડે એટલા અવતાર છે. પણ 12 જ્યોતિર્લિંગ મુખ્ય છે. મારી ક્યાંય કથા હું 12 જ્યોતિર્લિંગનું રોજ કીર્તન કરું, નાનપણથી કરું. જે કોઈ 12 જ્યોતિર્લિંગને યાદ કરે એને 12 જ્યોતિર્લિંગના દર્શન કરવાના ફળ મળે. ચંદ્રમાના નામથી સોમનાથ બન્યું. યાદ રાખજો, મંદિર પહેલા સ્થાપના થઈ, પછી મંદિર બન્યું. કોઈ એમ કહેતા હોય ને કે મંદિર બન્યા વગર પ્રતિષ્ઠા ન થાય, એને ખબર જ નથી સાહેબ. એ તો ધર્મનો વિરોધ કરો એ બોલે. સોમનાથ મહાદેવની સ્થાપના થઈ. 12 જ્યોતિર્લિંગમાં ચોખ્ખુંમાં ચોખ્ખું, એકદમ સાફ સુથરું, એકદમ પવિત્ર હોય તો આપણે ગુજરાતી ભાગશાળી સોમનાથ. સુતજી મહારાજ કહે છે આગળ મલ્લિકાર્જુનની કથા. ગણપતિને કાર્તો સ્વામી બંનેને કીધું, ધરતીની પરિક્રમા કરવા આવે તો મારા લગ્ન થાય. કાર્તો સ્વામી ગયા, ગણપતિએ માતા પિતાની પરિક્રમા કરી, એમના લગ્ન કરી દીધા મા બાપે. કાર્તો સ્વામીને ખબર પડી, પાછા આવ્યા નહીં. શિવ પાર્વતીએ બહુ સમજાવ્યા. કાર્તો સ્વામી કીધું, હવે તમે અહીં રહ્યો, હું તમારી રોજ પૂજા કરું, તમારા દર્શન કરું. અહીંના જેટલા દક્ષિણ ભારતના લોકો તમારા દર્શન કરે. સોમનાથમાં ગરીબ ક્યાં આવશે? બધાની શક્તિ ના હોય. તમે અહીં બેસો. અને ભગવાન ભોળોનાથને માં પાર્વતી કાર્તો સ્વામીને પોતાના દીકરાને રાજી કરવા, દક્ષિણ ભારતના લોકોને રાજી કરવા જ્યોતિર્લિંગથી પ્રગટ થયા. ના બોલીએ મલ્લિકાર્જુન મહાદેવ કી જય. ત્રીજી જ્યોતિર્લિંગ મહાકાલેશ્વર. વેદ પ્રિય નામનો બ્રાહ્મણ, 4 પાપ દીકરાનો બાપ, જન્મથી શિવની ઉપાસના કરે, ભગવાનની પૂજા કર્યા પહેલા પાણી ન પીવે. રત્નમાલ પર્વત સુદેશ નામનો રાક્ષસ એને મારવા આવે અને શિવ લિંગની સ્થાપના કરી હતી. બાપે દીકરાઓને કીધું, બચવું હોય તો મહાદેવની શરણ લેવો. આ કાળ છે, આપણને નહીં છોડે. પણ જ્યાં કાળમાં આવ્યો તો મહાકાળ મહાદેવ પ્રગટ. બોલીએ મહાકાલેશ્વર મહાદેવ કી જય. સુદેશ રાક્ષસનો નાશ કર્યો અને બ્રાહ્મણોને કહ્યું, બોલો તમારી શું ઈચ્છા છે? બોલે મહારાજ તમે બિરાજો.
બધી નદીઓ હિમાલયથી આવી છે, પણ શિપ્રા નદી એ ભગવાનના શરીરમાંથી નીકળી, એટલે એનું એક નામ છે અવંતિકા. ભગવાન કૃષ્ણનું ગુરુકુળ છે, રાજા ભરતરીની રાજધાની છે, વિક્રમ આદિત્ય ત્યાં થઈ ગયા, અને એ મહાદેવનું નામ પડ્યું. શ્રીધર નામનો ગોપાળ ગાયોને ચારે, અને એને કોઈ સંતો ત્યાંથી નીકળ્યા, શિવલિંગ આપી એની પૂજા કરે. પૂજામાં એટલો બધો લીન થઈ જાય કે ગાયો બીજાના ખેતરોમાં ચરવા જતી રહે, નુકસાન કરે. બધા એની માને ફરિયાદ કરે. એક દિન એની માને ગુસ્સો આવ્યો, શિવલિંગને ફેંકી દીધી, અને બાળક શિવલિંગને લઈને પાછી સ્થાપના કરી. મારી માને દંડ ના આપતા પ્રભુ, એ દયાળુ, મારી માં ભોળી છે ને, ખબર નથી હું શું કરું છું. અને ભોળા ભાવથી ભગવાનને પ્રાર્થના કરો ને, મહાદેવ પ્રગટ થઈ ગયા. બીજો દેવતા જલ્દી નથી સાંભળતો, શંકર સાંભળે. એવા નાના એવા બાળક સામે ભગવાન પ્રગટ થયા. બોલીએ મહાકાલેશ્વર મહાદેવ. બાળકને કહેવાથી ત્યાં બિરાજમાન થયા, જેને આપણે મંગલનાથ કહીએ છીએ. અને બાળકને કીધું 8મી પેઢીમાં તારા કુળમાં નંદ બાબા થશે, અને ભગવાન નારાયણ કૃષ્ણ બનીને આવશે, તારું દુનિયામાં નામ થશે. કેટલા થયા ભાઈ? પહેલી જ્યોતિર્લિંગ સોમનાથ, બીજું મલ્લિકાર્જુન, ત્રીજું મહાકાલેશ્વર, હવે ચોથું ઓમકારેશ્વર. માનધાતાને કોઈ સંતાન નથી, ખૂબ મહાદેવની તપસ્યા કરી. ભગવાન ભોળોનાથ પ્રગટ થયા અને કીધું, બોલ તારે શું છે? મારે દીકરીઓ જોઈ, દીકરા નહીં. કેમ? જેને દીકરા છે એને શાંતિ ક્યાં છે? દીકરીઓ માંગી, 50 દીકરીઓનું વરદાન આપ્યું. અને એક ટાઈમે દેવતા આવ્યા, વિંધ્યાચલ આવ્યો. વિંધ્યાચલે કીધું, પ્રભુ તમે મારી અહીં જ બિરાજો. બહુ તપસ્યા કરી, એટલો બધો મોટો થઈ ગયો કે મેરુ પર્વત પણ નાનો લાગવા લાગ્યો. આજે આના લીધે અમેરિકામાં રાજ છે, ઓસ્ટ્રેલિયામાં રાજ છે, કેનેડામાં રાજ છે. એક ભારત એવો ભાગશાળી, 4 મહિના ચોમાસું, 4 મહિના ઉનાળો, 4 મહિના શિયાળો. બીજા દેશમાં આવું નથી. બીજા દેશમાં ક્યારે ઠંડી પડે, ક્યારે વરસાદ પડે, ક્યારે ગરમી પડે, કાંઈ નક્કી. અને વિંધ્યાચલને રાજી કરવા માટે ભગવાન ભોળોનાથ પ્રગટ થયા. નામ પડ્યું ઓમકારેશ્વર મહાદેવ કી જય. આગળ હજી ઊભો છે. ગુરુદેવ અગસ્ત્ય ઋષિએ કીધું કે તું આમનામ ઊભો રહેજે, હું પાછો ના આવું ત્યાં સુધી. અને ગુરુ અગસ્ત્ય ઋષિ પાછા ના આવ્યા એટલે તો કૈલાસ છોડીને ભગવાન કથા સાંભળવા ત્યાં જાય, દક્ષિણ ભારત. આવી રીતે ભગવાન શંકરે ભક્તોની લાજ રાખવા માટે જ્યોતિર્લિંગમાં બિરાજમાન થયા. 5મો ભીમાશંકર, કુંભકર્ણની પત્ની કરકટી, એનો પુત્ર શ્રેષ્ઠ પોતાની માને રડતી જોઈ. એની માએ કીધું, તારા બાપને ભગવાનને મારી નાખ્યો, રામે મારી નાખ્યો. અને રામે શંકરની પૂજા કરી એટલે તારો બાપ મર્યો, ને તો મરત નહીં. રામેશ્વરની સ્થાપના કરી. તું તપ કર. અને તપ કર્યા પછી જેટલા બી ધાર્માત્મા લોકો હોય, જે ભગવાનનું નામ લઈને મારી નાખ, મંદિરો તોડી નાખ. રાક્ષસની દીકરી છે, રાક્ષસો આવું જ કામ કરે ને. રાક્ષસોનું કામ જો મંદિર તોડવા, ગાયોને મારવી, નિર્દોષોને મારવા, આ રાક્ષસો. બહુ તપ કર્યું અને બ્રહ્મા પ્રગટ થયા. માગો કે મને અમર બનાવી દો. બ્રહ્માએ કીધું, અમર ન બની શકે, પણ તને શંકર વગર કોઈ મારશે નહીં. તું શંકરના ભક્તોનો અપરાધ ન કરીશ. પણ વિનાશ કાળે વિપરીત બુદ્ધિ, સમય આવ્યો. ભગવાન બોલીએ શંકર ભગવાન કી જય. એ કુંભકર્ણના પુત્ર, કરકટીના પુત્ર, એ સુપ્રીમ નામના એક ચંદ્રસેન રાજાને હેરાન કર્યા. એ શિવલિંગ કરી પતિ પત્ની પૂજા કરતા હતા, એને મારવા ગયો અને મહાદેવ પ્રગટ થયા. ભીમ નામના રાક્ષસનો નાશ કર્યો. એ કામરૂ દેશના લોકોએ કીધું, પ્રભુ અહીં બિરાજો, અમે ભારતમાં નહીં જઈ શકીએ. અને ભગવાન ભોળોનાથ જ્યોતિર્લિંગમાં બિરાજમાન થયા. નામ પડ્યું ભીમનાથ મહાદેવ. છઠ્ઠું લિંગ વૈદ્યનાથ. રાવણ કૈલાસમાં ગયો. શિવજીને કીધું, મારી લંકામાં ચાલો. ભગવાને કીધું, આવું પણ હું જ્યાં બેસીશ ને પછી ઊભો નહીં થવો. બધા દેવતા દોડીને આવ્યા, પ્રભુ જાશો નહીં, તો આને કોઈ મારી નહીં શકે. ભગવાન શંકરને લઈને આવતો હતો અને રાવણને લઘુ શંકા લાગી. ચારો તરફ જોવે કોઈ શેક નહીં. એમાં ગણપતિ સાધુનું રૂપ લઈને આવ્યા
અને રાवण ने कीधु बोलो ब्राह्मण देवता क्या बात है? बोले जरा पकड़ रखो मैं आता हूं, क्योंकि शिव ने कहा था कहीं रखेगा तो मैं उठाऊंगा नहीं। અને એ સાધુના રૂપમાં ગણપતિએ ઉભાર્યા છે શિવલિંગ લઈને, વાર લાગી મૂકીને જતા રહ્યા। રાવણ આવ્યો, જોયું તો પેલો ગોવાળ નથી। રાવણે શંકર ભગવાનની શિવલિંગને ઉપાડવાની બહુ કોશિશ કરી, પણ મહાદેવની શિવલિંગ ઉપાડી શક્યો નહીં। અંતે જોરથી હાથ નાખી અને દબાયું, અવાજ આવ્યો, બોલીએ વૈદ્યનાથ મહાદેવ કી